આજે આપણે બનાવવાના છીએ રાજસ્થાનની એક સુપ્રસિદ્ધ વાનગી જેને આપણે ઢોકળીનું શાક કહીએ છીએ અને હિન્દીમાં એને કહેવાય છે ગટ્टे की सब्जी। સૌથી પહેલા આપણે ઢોકળી તૈયાર કરી લઈશું। ઢોકળી તૈયાર કરવા માટે એક વાસણમાં આપણે 1 કપ બેસન એટલે કે ચણાનો લોટ લઈશું। એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, અડધી ચમચી હિંગ એડ કરીશું, લાલ મરચું પાવડર યુઝ કરીશું, લગભગ 1.5 ચમચી જેટલો લાલ મરચું પાવડર યુઝ કરેલો છે। ધાણા જીરું એડ કરીશું 1 ચમચી અને અડધી ચમચી જેટલું હળદર એડ કરીશું। ઉપરથી અજમાને હાથ વડે પીસીને આ રીતે નાખીશું જેથી એનો સ્વાદ સરસ લાગશે। કસૂરી મેથી એડ કરી દઈશું। લસણ અને મરચાંની પેસ્ટ તૈયાર કરીને નાખીશું। અડધી ચમચી જેટલું ઓઇલ લઈશું। સિંગ તેલ લીધું છે આપણે, થોડું દહીં નાખીશું। દહીં નાખ્યા બાદ આપણે થોડું પાણી નાખીને એનો લોટ તૈયાર કરી લઈશું। મીડિયમ કન્સિસ્ટન્સીનો આપણે લોટ તૈયાર કરવાનો છે, બહુ કડક કે નરમ નહીં કરીએ। દોસ્તો, રાજસ્થાનમાં પાણીની અછતના કારણે મર્યાદિત શાકભાજીઓ જ હોતી, જેથી બેસન ગટ્ટા જેવી શાકભાજીઓનો ઉપયોગ થતો। આજે પણ બેસન ગટ્ટાની શાકભાજી રાજસ્થાનમાં એકદમ લોકપ્રિય છે। તો બસ આ જ રીતે લોટ તૈયાર કરી લઈશું। થોડું પાણી એડ કરીને તમે લાસ્ટમાં તેલનો ઉપયોગ કરી શકો છો જેથી લોટ તમારા હાથને ચોંટે નહીં। પછી લોટને ધીરે ધીરે વણીને એને ઢોકળીની શેપ જેવા ગોળાકાર શેપમાં આપણે વાળી લેવાનો છે। તો આપણે થોડો લોટ લઈને આ રીતે રોલ કરતા જઈશું એને। આપણી ઢોકળીના રોલ તૈયાર થઈ ગયા છે। તો હવે આપણે આને સ્ટીમ કરવા મૂકી દેવાનું છે। તો આપણે અહીંયા એક સ્ટીમર લીધું છે, એમાં થોડું પાણી નાખીને બાફવા એને મૂકી દઈશું। લગભગ 10 થી 15 મિનિટમાં આપણી ઢોકળી સરસ રીતે બફાઈ જશે। થોડું તેલ લગાવી લઈશું જેથી આપણી ઢોકળી ચોંટી ના જાય। એડ કરી લઈએ આપણી ઢોકળી। લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર લગભગ 10 થી 15 મિનિટ સુધી આપણે એને સ્ટીમ થવા દઈશું। સ્ટીમ થઈ ગયા બાદ આપણે એના કટકા કરી લેવાના છે। ત્યાં સુધી આપણે હવે બનાવી લઈએ ગ્રેવી। તો ગ્રેવી બનાવવા માટે સૌથી પહેલા આપણે દહીં તૈયાર કરી લઈશું। એક બાઉલમાં આપણે દહીં લીધું છે, અડધો કપ અહીંયા આપણે દહીં લીધું છે। પછી એમાં આપણે મસાલા એડ કરી દઈશું। તો સૌથી પહેલા આપણે મરચું પાવડર એડ કર્યો છે, હિંગ એડ કરી લઈશું, સ્વાદ પ્રમાણે મીઠું લઈશું, ચપટી હળદર લઈશું અને ધાણા જીરું પાવડર। આ બધાને મિક્સ કરી લઈશું। હવે ચેક કરી લઈએ આપણી ઢોકળી બફાઈ છે કે નહીં। ચપ્પાની ધાર વડે આપણે એને એક વખત પોક કરીશું। જો લોટ ચોંટે નહીં તો મતલબ કે આપણી ઢોકળી બિલકુલ તૈયાર છે। તો આપણી ઢોકળી તૈયાર છે, એને એક અલગ વાસણમાં નીકાળી લઈશું। થોડી ઠંડી થઈ જાય ત્યારબાદ આપણે એના કટકા કરીશું। તો આ રીતે નાના પીસીસમાં આપણે ઢોકળીને કટ કરી લઈશું। જોઈ શકો છો તમે ઢોકળી એકદમ નરમ અને સ્પોન્જી બની છે આપણી ઢોકળી। તો ખાવામાં એકદમ ટેસ્ટી લાગવાની છે। હવે આપણે શાક તૈયાર કરી લઈએ, ગ્રેવી તૈયાર કરી લઈએ। એક પેનમાં 2 ટીસ્પૂન આપણે ઓઇલ લઈશું,
એમાં રાઈ જીરુંનો વઘાર કરીશું. રાઈ ફૂટે ત્યારબાદ આપણે જીરું એડ કરી દઈશું. હવે બારીક સમારેલી ડુંગળી એડ કરીશું. ડુંગળી આપણી પારદર્શક એટલે કે ટ્રાન્સલ્યુસન્ટ થઈ જાય ત્યારબાદ આપણે હિંગ એડ કરીશું. લીલા મરચા આપણે કાપેલા એડ કરી દઈશું. બારીક સમારીને જ એડ કરીશું. તો આપણે એડ કરી દઈશું મરચા અને સરસ રીતે એને મિક્સ કરી લઈશું. નાના નાના બારીક મરચા આપણે એડ કર્યા છે. તમે તમારી તીખાશ મુજબ મરચા વધારે કે ઓછા કરી શકો છો. સાથે આપણે એડ કર્યા છે કરી લીવ્સ એટલે કે મીઠા લીમડાના પત્તા. થોડી વાર આને ફ્રાય કરીશું જેથી તેલમાં સરસ સ્વાદ આવી જાય. હવે આપણે એડ કરીશું બારીક સમારેલું ટમેટું. આપણે એક ટમેટાને બારીક સમારીને લીધું છે. ટમેટાથી એકદમ ચટપટો અને સરસ ટેંગી સ્વાદ આવશે. ટમેટા અને ડુંગળી કૂક થઈ જાય અને તેલ છૂટું પડવા માંડે ત્યારબાદ આપણે આપણું મસાલા દહીં એડ કરી દઈશું. તો જોઈ શકો છો તેલ છૂટું પડી ચૂક્યું છે. હવે આપણે એડ કરીશું આમાં દહીં. તો આપણે જે મસાલાવાળું દહીં તૈયાર કરેલું હતું એ આપણે એડ કરી દીધું છે જેથી ગ્રેવી એકદમ થીક સ્મૂથ થશે અને સ્વાદિષ્ટ થશે. ગ્રેવીનો કલર એકદમ સરસ દેખાઈ રહ્યો છે. જેમ જેમ આ કૂક થશે એમ એમ એની રંગત એનો કલર એકદમ બ્યુટીફુલ થશે. તો જોઈ શકો છો હાલથી જ ગ્રેવી એકદમ સરસ લાગી રહી છે. અને આપણે લગભગ 3 થી 4 મિનિટ કૂક કરીશું. હવે આપણે પાણી એડ કરીશું. દોસ્તો આપણે શરૂઆતમાં ગ્રેવીને પતલી જ રાખીશું જેથી આપણી ઢોકળી એનો સ્વાદ લઈ શકીએ. દોસ્તો જો આપણો ગ્રેવી શરૂઆતથી થીક હશે તો આપણી ઢોકળી ગ્રેવીનો ફ્લેવર એબ્ઝોર્બ નહીં કરે એટલે ઢોકળી પતલી જ રાખીશું. તો આપણે ઢોકળી નાખીશું અને પતલી ગ્રેવી એનો ફ્લેવર છૂટો પાડશે અને ઢોકળીમાં આપણો સરસ સ્વાદ આવી જશે. બસ હવે લો હીટ ઉપર બધું જ મિક્સ થવા દઈશું. આરામથી 10 થી 15 મિનિટ સુધી આપણે આને પકવવાનું છે જેથી કરીને ઢોકળી અને ગ્રેવી ને બધું મિક્સ થઈ જાય અને સરસ સ્વાદ ખીલીને આવે. તો ઢાંકીને લગભગ 10 મિનિટ સુધી આપણે આને કૂક કરી લઈશું. જોઈ લઈએ આપણી ઢોકળીનું શાક. તો આપણી ઢોકળીનું શાક તૈયાર છે. હવે બારીક સમારેલી કોથમીર એટલે કે ધાણા વડે ગાર્નિશ કરી લઈશું. તો દોસ્તો રેડી છે રાજસ્થાની લાજવાબ બેસન ગટ્ટાની સબ્જી એટલે કે ઢોકળીનું શાક. તો આજનો વિડીયો કેવો લાગ્યો અમને કોમેન્ટ્સમાં જણાવજો. આ વિડીયોને લાઈક કરી દેજો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફ્યુચરમાં તમને નવા નવા વિડીયોઝ મળતા રહેવાના છે તો ચોક્કસથી અમને સબસ્ક્રાઇબ કરી દેજો. બેલ આઇકન પણ દબાવી દેજો. આજનો વિડીયો જોવા માટે ધન્યવાદ. આપણે મળીશું નવી રેસીપીમાં. ત્યાં સુધી બાય. થેન્ક યુ. ટેક કેર.